કોંગ્રેસે હવે એક પ્રશ્નનો જવાબ દેવો જોઈએ કે માની લો કે આ સ્થિતિ આમને આમ રહે તો પણ તમે એમ માનશો કે એ જનતાનો જનાર્દનનો આશીર્વાદ કે ચુકાદો છે કે પછી તમે ઈવીએમ ઉપર ઠોકરા ફોડશો એમ. હવે રહી વાત એ કોંગ્રેસનો મુદ્દો, પછી હવે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીને જમ્મુ કાશ્મીરમાં જે થાય તે, કારણ કે એ મોટા ભાગે અપેક્ષિત હતું. એક બહુ મોટો વિચાર ભેદ છે, વૈચારિક ભેદ છે, ધાર્મિક વૈચારિક ભેદ પણ છે અને આઈડિયોલોજીકલી પણ વિચાર ભેદ હોવાને કારણે જમ્મુ કાશ્મીરમાં સંભવ છે કે ભારતીય જનતા પાર્ટી ભલે બહારથી બધું જ કહેતી હોય પરંતુ એ અપેક્ષિત હોય કે અહીંયા આપણી સરકાર કદાચિત ન બને, પરંતુ હરિયાણા જે બંને બે ટર્મથી હરિયાણામાં સરકાર હોવા છતાં હેટ્રિક કરવાને બદલે ધારો કે જો એક્ઝિટ કરવું પડે તો બહુ મોટો મનોમંથનનો વિષય બની રહેશે. કારણ કે આની અસર હવે પછી ઝારખંડ અને ખાસ કરીને મહારાષ્ટ્ર એની ચૂંટણી ઉપર પડશે, એમાં કોઈ સંશય નથી. અને એ ચૂંટણીમાં વિપક્ષો પાસે એ મુદ્દો પણ વધારે પડતો ધારદાર બનશે કે નરેન્દ્ર મોદીનો ઓરા એટલે એનો જે પ્રભાવ જે છે એ ઘટી રહ્યો છે અથવા તો એ યુગ ખતમ થયો છે. દરેકનો એક દાયકો હોય છે એવું કહેવામાં આવે છે. એ જ પ્રમાણે હરિયાણામાં જો ભારતીય જનતા પાર્ટી હારી જાય અને કોંગ્રેસ જીતે તો હવે એ આખા દેશમાં મુદ્દો બનવાનો કે જે આખો યુગ હતો મોદી યુગ, એ મોદી યુગના હવે અસ્તાચળના ઓળા એટલે કે પડતીના પડછાયા દેખાઈ રહેશે. અને આ મુદ્દો જે છે ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ ગંભીર મનન ને કવનનો પણ છે. એને કરવું એવું કરશે કારણ કે પ્રત્યેક રાજ્યમાં સંગઠનની દ્રષ્ટિએ એટલું બધું નુકસાન પહોંચ્યું છે કે જેની કોઈ સીમાની ને એનો જ ખામિયાજો અત્યારે સ્વયં ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે. ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સક્ષમ એ વિપક્ષ નથી, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ એક એવો એક વિરોધ પક્ષ ઉભો થયો છે જેની આડકતરી અસરને કારણે પણ અત્યારે વિપક્ષોને વધુ ફતેહ મળી રહી છે. એને લાયક છે કે કેમ એવું નહીં, એ બરાબર પ્રયાસ એને કર્યા હતા. અનેકો મુદ્દા વિપક્ષે સારી રીતે ઉઠાવ્યા અને પ્રજાને ગળે ઉતારવામાં એ લોકો સક્ષમ રહ્યા. કારણ કે હરિયાણામાં તમે જુઓ, આપણે જાણીએ છીએ એમએસપી નો મુદ્દો, ખેડૂતોને ટેકાના ભાવનો મુદ્દો બહુ મોટો મુદ્દો હતો. તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ સ્ટેન્ડ નક્કી કરી ન શકી અને ક્યારેક ખેડૂતોને આતંકવાદી, ખાલિસ્તાનવાદી વગેરે વગેરે અને આંદોલન જીવી, આ શબ્દ નરેન્દ્ર મોદીએ વાપરેલો આંદોલન જીવી. તો આંદોલન જીવીનો અર્થ એમ છે અરાજક તત્વો જેવી વાત છે કે કોઈ પણ ભોગે વાંકું જ રહેવું, વાંકું જ બધું દેખવું, વાંકું જ કરવું, ટૂંકમાં કોઈની સાથે એગ્રી ન થવું. તો એવી રીતે એક તો એને હાસ્યામાં ધકેલા, ખાલિસ્તાન સુધી કીધું. પછી પહેલવાનોનો મુદ્દો તો આપણે જાણીએ છીએ સમગ્ર દેશમાં, વિનેશ ફોગાટથી માંડીને જેની સાથે જે કઈ વ્યવહાર થયો છે એ ઉચિત હતો કે કેમ એનું પણ ક્યારેક વિશ્લેષણ કર્યા વગર પોતાની જ વાતમાં એ લોકો અડગ રહ્યા, એટલે કે ભારતીય જનતા પાર્ટી અડગ રહી. એટલે પહેલવાનોનો તો આ આખો પંથક છે, તમે સમજી લો. બિલકુલ જગદીશભાઈ, એટલે કે અત્યારે જે પ્રકારેના મહત્વપૂર્ણ જે સમાચાર આવી રહ્યા છે ત્યાં હરિયાણાના જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટ છે તે આગળ જોવા મળી રહ્યા છે. જગદીશભાઈ, આપની પાસે હું આવું છું તે જ પહેલા આપણે હેમંતભાઈ ભટ્ટ પણ ભાજપ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ, સૌથી પહેલા તો અત્યારે થોડીવાર પહેલા જે હરિયાણાની પરિસ્થિતિ હતી, અત્યારે થોડીવાર પહેલા તો એવું લાગી રહ્યું હતું કે ભાજપના હાથમાંથી સત્તા જાણે કે હવે જતી જ રહેશે, પરંતુ ઇલેક્શન કમિશનના જે આંકડા આવ્યા એટલે કે ભાજપને હવે ક્યાંક હાશકારો અનુભવાયો હશે. સૌથી અગત્યની બાબત એ છે કે આખા દેશમાં આજથી 3 દિવસ પહેલા જે એક્ઝિટ પોલ ચાલ્યા અને એક્ઝિટ પોલના વર્તારા કેવા હોય છે એ આપણે લોકસભાના ઇલેક્શન વખતે જોયેલું છે. તે વખતે પણ બહુ જ ઓછા લોકોનું ધ્યાન ગયું છે, પણ 1 કે 2 હરિયાણાના લોકલ એક્ઝિટ પોલ ત્યાંના રિપોર્ટર્સ દ્વારા જે થયા હતા અને ત્યાં લોકલ ચેનલ્સ પર જે હતા તે પ્રમાણેના જે વર્તારા હતા તે પ્રમાણે કોંગ્રેસ માટે સુનામી ને વેવની વાત થતી હતી એ બિલકુલ અસ્થાને છે તેવું ત્યાંના લોકલ રિપોર્ટર્સ અને લોકલ એક્ઝિટ પોલનું કહેવું હતું. અને એની પાછળના કારણો હતા. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષનું શાસન રહ્યું. આમ હરિયાણાનો જો ઇતિહાસ જુઓ તો એ પ્રમાણે કોઈ પણ પાર્ટીની સરકાર મેક્સિમમ 10 વર્ષ રહી છે. 2004 થી 2014 દરમિયાન હુડ્ડાજીની સરકાર રહી,
2014 થી 2024 સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી. અને જ્યારે હરિયાણામાં એન્ટી ઇન્કમ્બન્સી વાળો જો ફેક્ટર આવે છે ત્યારે કોંગ્રેસમાં 2014ની કોંગ્રેસની હાલત એવી હતી કે સીટો જે પહેલા 55 થી 60 હતી તે ઘટીને 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જ્યારે પરિણામ આવ્યું ત્યારે ઘટીને 17 થઈ ગઈ હતી. પરંતુ હરિયાણામાં અત્યારે જે આપણને જે લીડ રિઝલ્ટ જોવા મળી રહ્યા છે એની પાછળનું જે કારણ છે, જો તમે માર્ક કર્યું હતા આખા ઇલેક્શનમાં જે કેમ્પેનિંગ થયું એમાં ક્યાંય હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચાર છે એવો મુદ્દો ક્યાંય નથી આવ્યો. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દલિતો ઉપર કે લઘુમતી ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થયો છે એવો મુદ્દો ક્યાંય નથી આવ્યો. ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ હમણાં માન્ય શ્રી જગદીશભાઈ જે પ્રમાણે કૃષિ ક્ષેત્રની વાત કરતા હતા, મારે એટલું ચોક્કસપણે કહેવું જોઈએ કે હરિયાણા એવું રાજ્ય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 16 જેટલી કૃષિ પેદાશો પર MSP આપે છે. એક ખાલી ઘઉંની વાત કરું તો 2014માં જયારે ઘઉંની MSP 1350 હતી, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ વધીને 2275 થઈ છે. 2014માં કૃષિ બજેટ 1100 કરોડ હતું. અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લું બજેટ રાજ્યનું સરકારનું રજૂ કર્યું એમાં 8000 કરોડનું કૃષિ બજેટ, લગભગ 8 ગણો વધારો. એ જ રીતે જ્યાં MSPમાં 28 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદી થતી હતી રાઈસની 2014માં, એ ભારતીય જનતા પાર્ટીએ વધારીને 60 લાખ મેટ્રિક ટન કરી છે. જીડીપી જે 2014માં કોંગ્રેસના શાસન દરમિયાન હરિયાણાનો 6.9% હતો, જ્યારે 2024માં ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન હતું એ વખતે હરિયાણાનો જીડીપી 11% હતો. હરિયાણામાં નેશનલ હાઈવે 2014માં જયારે 1100 કિલોમીટર હતા, અત્યારે ત્યાં 3300 કિલોમીટરના નેશનલ હાઈવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ કેવા નેતા અને નેતૃત્વ આપ્યું છે. મનોહરલાલ ખટ્ટરનું તમે જો એક વિશ જો તમે સાંભળી હોય તો તેમણે એવું કહ્યું છે કે પોતાની હયાતી બાદ પોતાની તમામ અંગત મિલકત અને સ્થાવર જંગમ મિલકત એ રાષ્ટ્રને સમર્પિત થાય. આવા નેતાઓ જ્યારે ડેડિકેટેડ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે એક કન્વેન્શન એવું હતું, એક્ઝિટ પોલના વર્તારે એવા હતા કે હવે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એટલું ભારે છે કે ભારતીય જનતા પાર્ટી 20 સીટોની આસપાસ સિમેટાઈ જશે. હું એટલું ચોક્કસપણે માનું છું કે અત્યાર સુધીના જે લીડ રિઝલ્ટ છે એમાં 5 કે 6 રાઉન્ડની ગણતરી છે. ટોટલ 16 થી 24 રાઉન્ડની ગણતરી હોય છે. બહુ ધીરજપૂર્વક આપણે રાહ જોવી જોઈએ. આનંદ મને એ વાતનો છે કે જ્યારે આજથી 2 કલાક પહેલા લગભગ 8:30ની આસપાસ કોંગ્રેસની 70 સીટો બતાવવામાં આવતી હતી અને ભારતીય જનતા પાર્ટીને 14 કે 15 સીટો હરિયાણામાં બતાવવામાં આવતી હતી, ત્યારે ઈવીએમનો મુદ્દો નહોતો. મને એવી ચોક્કસપણે ખાતરી છે અને જગદીશભાઈએ કહ્યું એ વાત સાથે હું સંમત થાઉં છું કે જો અત્યારના લીડ રિઝલ્ટ પરિણામમાં પરિણમશે તો કોંગ્રેસ દ્વારા દિવસના અંતે આ આખું એ ઠીકરું ઈવીએમ પર ફૂટવાનું છે એવું અત્યારથી લખી રાખજો. બિલકુલ, એટલે રાજેશભાઈ પાસેથી આપણે જવાબ મેળવીએ છીએ. રાજેશભાઈ, એટલે તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ અત્યારે એમના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરની વાત કરી કે કેવું નેતૃત્વ આપ્યું. એ સાહેબ કદાચ ભૂલી ગયા છે કે ચૂંટણીમાં એમનું નામ પણ વડાપ્રધાન દ્વારા એમનું નામ પણ નતું લેવામાં આવ્યું ને જાહેર મંચ પરથી એમને ચાલતી પકડી હતી. એટલે એમનું કેવું ઘોર અપમાન હરિયાણામાં થઈ રહ્યું છે તમારી જ પાર્ટી દ્વારા એ લોકોની સામે છે. એટલે પહેલી વાત તો એ આપણે મૂકીએ, કિનારે કરીએ વાતનો. પણ મૂળ વાત કેવી છે કે હરિયાણા હોય કે જમ્મુ કાશ્મીર હોય ત્યાં આગળ સૌથી મોટા મુદ્દાઓ શું હતા? હરિયાણા અલગ વસ્તુ છે અને જમ્મુ કાશ્મીરના મુદ્દાઓ થોડા અલગ હતા. હરિયાણાની અંદર જે દેશની દીકરીએ ગોલ્ડ મેડલ લાવ્યું, જે વિશ્વ પટલ ઉપર જે કુસ્તીબાજો હોય, જે પહેલવાનો હોય, આપણા દેશનું નામ રોશન કર્યું, સાહેબ એમને 12 મહિના સુધી આંદોલન કરવું પડે? પોલીસ એમને ખેંચીને લઈ જાય, જેને દેશનું નામ રોશન કર્યું હોય એની સાથે ભારતીય જનતા પાર્ટી આવો વ્યવહાર કરે? એનું કારણ માત્ર શું કે જેની ઉપર જે આક્ષેપ થયા હતા જાતીય સતામણીના, એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા. એટલે ભારતીય જનતા પાર્ટીએ કુસ્તીબાજો અને ત્યાંના આગેવાનો સાથે શું કર્યું એ આપણે જોઈ રહ્યા છીએ. બીજું, ખેડૂતો છેલ્લા 2 વર્ષથી ત્યાં આગળ સતત આંદોલન કરી રહ્યા છે. MSP નો કાયદો જયારે 3 કાળા કાયદાઓ પાછા લેવામાં આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યાં આગળ પ્રોમિસ આપ્યું હતું કે અમે MSP નો કાયદો બનાવીશું. આટલા સમયથી સાહેબ આંદોલન ચાલી રહ્યું છે, તમે એનો કાયદો હજી સુધી MSP નો કાયદો નથી બનાવ્યો. સૈનિકોની વાત કરીએ તો જે રીતે સૈનિકો, હરિયાણા ખૂબ નાનું સ્ટેટ છે પણ હું માનું છું ત્યાં સુધી કે સેનાની અંદર સૌથી મોટો ભાગ હરિયાણાથી પણ એક જતો હોય કે જ્યાંના યુવાનો સરકારની દેશની સેવા કરવા માંગતા હોય છે અને સૈન્ય બળમાં જવા માંગતા હોય છે.
આ અગ્નિવીર યોજનાથી ત્યાં આગળ સૈનિકો ને શહીદીનો દરજ્જો ના મળે, એટલો બધો વિરોધ ત્યાં આગળ છે. યુવાનો નારાજ, દેશનું જેને ગૌરવ વધાર્યું એવા પહેલવાનો નારાજ, જગતનો તાત કે જે અન્ન પૂરું પાડતો હોય એ જગતનો તાત નારાજ. બિલકુલ. કોઈ હરિયાણાની પરિસ્થિતિ તમે જુઓ તો ત્યાં આગળ 36 કોમ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ, એના શાસનથી નારાજ. જમ્મુ કાશ્મીરની વાત કરીએ, જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો મુદ્દો અનએમ્પ્લોયમેન્ટનો હતો. 370 હટાવી બધી જ વાત અલગ સાઈડમાં રાખીએ, પણ ત્યાં આગળ આતંકવાદ ઓછો થવાનો નામ ના લીધો. આપણે જોઈએ છીએ કે જે આતંકવાદના નામ ઉપર ભારતીય જનતા પાર્ટી મોટા બણગા ફૂંકતી હતી, એમના આયા પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધ્યો છે, ઓછો નથી થયો. સૈનિકોની હત્યા આંકડા જોઈશે તો અવડું કાઢી બિલકુલ. નાખી એટલે કે રાજેશભાઈ, વધ્યો જે છે. જમ્મુની જે 18 બેઠક ઉપર ભાજપ મેદાને ઉતર્યું હતું ત્યાં ક્યાંક સારું પ્રદર્શન નથી જોવા મળ્યું તેવા પણ આંકડાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં શોપિયામાં સૌથી વધુ જે આતંકવાદ છે જે જોવા મળે છે, તેવી જ 18 બેઠકો છે જે જમ્મુની, ત્યાં જ ક્યાંક ભાજપનું સારું એવું પ્રદર્શન નથી રહ્યું તેવા પણ ક્યાંક સમાચારો સામે આવી રહ્યા છે.